विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। चेप्टर नंबर 1 गणित, चेप्टर नंबर 1 गण 11 सायन्स। हवे आमां आपणे अगाऊ गण विषे गण कोने कहेवाय एनी वात शीखी गया। स्वाध्याय 1.1 आपणे गण्युं। आज आपणे खाली गण विषे बात करवानी छे। खाली गण कोने कहेवाय? तो जे गण में एक पण सभ्य न होय एवा गण ने खाली गण कहेवाय, एम्प्टी सेट। खाली गण ने 5 वडे दर्शावाय। आम छगड़ी कौंस में खाली एटले एक खाली गण छे, आ वडे दर्शावी शकाय। हवे एना उदाहरण जोईए तो x ज्यां x ए 1 <x <b पूर्णांक संख्या। मतलब 1 અને 2 ની વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા આવતી નથી, એટલે એ ગણ ખાલી ગણ છે। પછી બી ગણ તરીકે આપણે એવું લઈએ x જ્યાં x² - 2 = 0 અને x એ સમય સંખ્યા। તો અહીં આપણે જાણીએ છીએ x² - 2 = 0 નું સમાધાન કરે એવી એકેય સમય સંખ્યા નથી, એટલે આ ગણ ખાલી ગણ છે। પછી ત્રીજું ઉદાહરણ એવું છે કે x જ્યાં x છે 2 કરતા મોટી અવિભાજ્ય યુગ્મ સંખ્યા। આ તમે વિચારો તો અવિભાજ્ય સંખ્યામાં 2 એક જ સંખ્યા એવી છે કે જે યુગ્મ હોય, એટલે એના કરતા મોટી એકેય સંખ્યા આવે નહીં, એટલે આ પણ ખાલી ગણ છે। અને ડી x² = 4 x એ અયુગ્મ છે। હવે આનું જ્યારે સમાધાન કરી તો x અયુગ્મ છે તો એ શક્ય નથી, એટલે ખાલી ગણ છે। એટલે આપણે કહી શકીએ કે એક પણ સભ્ય ન હોય, એટલે અયુગ્મ સંખ્યા આનું સમાધાન કરે નહીં। તો ખાલી ગણ વિશે તમે જોઈ ગયા, આને આપણે ખાલી ગણ કહેવાય। હવે પછીનો પોઈન્ટ છે શાંત અને અનંત ગણ। શાંત ગણ અને અનંત ગણ। તો કોને શાંત ગણ કહેવાય? તો માનો કે કોઈ ગણ આપ્યો છે, ગણ એ બરાબર 1 2 3 4, તો આ શાંત ગણ છે।
આમાં નિશ્ચિત આટલું 4 થી આગળ નથી. બી બરાબર એ બી સી ડી આ શાંત ગણ છે. બરાબર જોજો 1 2 99 100 આ શાંત ગણ છે. બરાબર સમજો. 100 એ પૂરું થઈ જાય છે, 100 થી આગળ નથી. ડી બરાબર એક્સ જ્યાં એક્સ એ અંગ્રેજી કેલેન્ડરના માસ. તો આમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એમ 12 માસે પૂરું થઈ જાય છે. તો જ્યાં પૂર્ણ થઈ જતું એકદમ પછી કહી દઉં કે ખાલી ગણ એ શાંત ગણ છે. માનો કે આ કોઈ ખાલી ગણ છે તો એ શાંત ગણ છે. તો હવે અનંત ગણ કોને કહેવાય એની વાત કરી દઉં. માનો કે આ પ્રાકૃતિક સંખ્યા 1 2 3 પછી 1 2 ને 3 ટપકા કરે આ અનંત ગણ છે. પછી 2 4 6 युग्म प्राकृतिक संख्या 102 की प्राकृतिक संख्या ये अनंत गण है. પછી 1 4 9 16 પૂર્ણ વર્ગ સંખ્યા જેનું વર્ગમૂળ નીકળે પણ અનંત છે. જો તો તમે આ બે ઉપરથી શાંત ગણ કોને કહેવાય અને અનંત ગણ કોને કહેવાય એ વિશે તમે સમજી ગયા છો કે જેને ગણી શકાય, નિશ્ચિત હોય, નિશ્ચિત કરી શકાય છે કે ના બરાબર છે એને આપણે શાંત ગણ કહીશું અને જેને ગણી નથી શકાતા એને આપણે અનંત ગણ કહીશું. હવે એના કેટલાક ઉદાહરણો છે. જો ગણ W એ અઠવાડિયાના દિવસો, દિવસોનો ગણ લઈએ તો W શું થશે? શાંત ગણ થાય. પછી જો s બરાબર x વર્ગ ઓછા હોળ બરાબર 0 આ ગણ s છે એટલે આને આમ કીધું હોય કે s બરાબર x ત્યાં x વર્ગ માઇનસ 16 બરાબર 0 નો ઉકેલ. તો x વર્ગ ઓછા હોળ નો ઉકેલ તમને ખબર છે તો એ શાંત મળશે. અને આ g છે, માનો કે આ રેખા છે, રેખા પરના અસંખ્ય બિંદુઓ છે અને બિંદુઓનો ગણ છે. તો બિંદુઓનો ગણ છે એ અનંત ગણ છે. આ રેખા પરના બિંદુઓનો ગણ તો એ અનંત ગણ છે. એટલે આના ઉપરથી તમને એટલીસ્ટ ખ્યાલ આવી ગયો છે કે શાંત ગણ કોને કહેવાય અને અનંત ગણ કોને કહેવાય. જો મિત્રો આપણે ઉદાહરણ 6 માં તમને એવું કીધું છે કે શાંત ગણ કોને કહેવાય અને અનંત ગણ કોને કહેવાય તમે નક્કી કરો.
ઉદાહરણ 6 શાંત ગણ અને અનંત ગણ નક્કી કરો. પેલું x જ્યાં x belongs to n, x minus 1 x minus 2 બરાબર 0. હવે તમે જોઈ શકો કે x minus 1 x minus 2 बराबर 0, x minus 1 बराबर 0 और x minus 2 बराबर 0, x बराबर 1 और x बराबर 2 એટલે 1 અને 2 થાય. આ કોઈ ગણનું નામ આપી તો આ ગણ કેવો થાય? શાંત થાય. હવે બીજું x belongs to n અને x વર્ગ બરાબર 4. હવે તમે જો તો x વર્ગ માઇનસ 4 બરાબર 0 થાય. તો x માઇનસ 2 x પ્લસ 2 बराबर 0, x माइनस 2 बराबर 0 और x वत्ता 2 बराबर 0, x बराबर 2 और x बराबर माइनस 2. परंतु x बिलोंग्स टू n होवाथी x बराबर माइनस 2 शक्य नहीं. એટલે x બરાબર એટલે આ કોઈ કણ બી લઈએ તો એ 2 થાય. તો આ કેવો થશે? શાંત થશે. હવે ત્રીજું x જ્યાં x belongs to n, टू एक्स माइनस 1 बराबर 0. હવે 2x माइनस 1 बराबर 0, 2x बराबर 1, x बराबर 1/2. અહીં x not equal to 1/2, x belongs to n હોવાથી તેથી ગણ માનો કે c લઈએ. C is equal to ખાલી ગણ અથવા C બરાબર 5. તો આ ખાલી ગણ પણ આપણે કેવો ગણ કીધો છે? શાંત. x જ્યાં x belongs to n અને x અવિભાજ્ય હવે અવિભાજ્ય સંખ્યા લઈએ તો એ અનંત જ મળવાનું. એટલે આ ગણ અનંત મળશે. આપણને નિશ્ચિત નથી કીધું કે આનાથી નાની અવિભાજ્ય સંખ્યા તો શાંત થઈ જાય, પણ આમાં આપણને અવિભાજ્ય સંખ્યાઓ કીધી છે તો એ અનંત ગણ થશે. x અયુગ્મ પૂર્ણાંક. અયુગ્મ પૂર્ણાંક એ પણ અનંત ગણ જ થશે, કારણ કે આનાથી નાની કીધું હોત કે આનાથી નાની અયુગ્મ પૂર્ણાંક તો એ શાંત ગણ સાત, આ અનંત ગણ છે. એટલે આ ઉદાહરણ ઉપરથી તમે એટલું શીખી ગયા હશો કે શાંત ગણ કોને કહેવાય અને સમાન ગણ કોને કહેવાય.
હવે મિત્રો આપણે સમાન ગણ વિશે વાત કરીએ. સમાન ગણ કોને કહેશું? એ બરાબર આવા છે 1 2 3 4. બી બરાબર આવો છે 2 4 3 1. તો ગણ એમાં જે ઘટક છે એ જ ઘટક ગણ બી માં છે, તમે જોઈ શકો છો. અને ગણ બી માં જે ઘટક છે એ જ ઘટક ગણ એ માં છે. તો ગણ એ અને ગણ બી કેવા છે? સમાન ગણ છે. એટલે આને આમ દર્શાવે એ બરાબર બી. આ સમાન ગણ છે. હવે જો આમ હોય તો આમાં એ છે, આમાં એ છે, આમાં બી છે, આમાં બી છે, આમાં સી છે, આમાં નથી. તો સી બિલોંગ્સ ટુ એ બટ સી ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. અને ડી બિલોંગ્સ ટુ, તો બે માં છે ઈ બિલોંગ્સ ટુ બી બટ ઈ ઇઝ નોટ બિલોંગ્સ ટુ એ. એટલે ગણ એ અને ગણ બી સમાન નથી. ફરી વાર તમે સમજી લો કે આપેલ બે ગણ સમાન ગણોની જોડી શોધો. ઉદાહરણ 7. બી બરાબર એક્સ જ્યાં સી બરાબર એક્સ જ્યાં x - 5 બરાબર 0. ગણ ડી બરાબર x ત્યાં x² બરાબર 25 અને e બરાબર x જ્યાં x એ સમીકરણ x² - 2x - 15 બરાબર 0 નું ધન પૂર્ણાંક આટલા ગણ છે. તમારે એ બરાબર તો તમને આપેલું છે, બરાબર છે. હવે બી જો 15 થી મોટું અને 5 થી નાનું એટલે બી ખાલી ગણ થાય. બી ખાલી ગણ. સી 5. હવે ડી
ડી બરાબર -5 અને 5, કારણ કે x વર્ગ બરાબર 25 એટલે -5 એ હોઈ શકે અને +5 નો વર્ગ પણ થાય. અને 5 આ બાજુ લઈ જાઓ એટલે 5, ઓલો ખાલી ગણ. હવે આ ઈ ગણવાનો રહ્યો. x વર્ગ -2x -15 બરાબર 0. આનું આપણે તો 5x 3x 5 તરી 15 x -5 +3 x -5 x +3 x -5 बराबर 0 और x +3 बराबर 0. x बराबर 5 और x बराबर -3. धन पूर्णांक बीज कीधुं छे એટલે આ શક્ય નથી, કારણ કે ધન પૂર્ણાંક બીજ છે. એટલે ઈ બરાબર શું થશે? 5. તમે જોઈ શકો તો કયા કયા સમાન થશે? આ એક જ જોડી સમાન થશે. સી બરાબર ઈ. બાકી જો આ ખાલી ગણ ન કહેવાય. જોજો આ એક જ જોડી સમાન થશે. આપણે કઈ જોડી સમાન છે એ ગોતવાનું હતું, એ આપણે ગોતી લીધું. આગળ જોઈએ તો બીજું એક ઉદાહરણ આપ્યું છે, એ પણ તમારે સમાન છે કે નહીં એ જ વાત કરે છે. ઉદાહરણ 8. ના મૂળાક્ષરોનો ગણ યલોના. ગણ x અને લોયલ ના મૂળાક્ષરોનો ગણ. ગણ બી. તો તમે x બરાબર તમે આવું લખી શકો, a પછી l. આ l એકવાર આવી ગયો પછી લેવાય નહીં, અને y. b બરાબર તમે આવું લખી શકો, આ l o y a, પછી આ l આવી ગયો. હવે તમે જોઈ શકો કે આમાં ગણ એ એક છે, l તો આમાંય છે, o તો આમાંય છે, y આમાંય છે. આમાં જે સભ્યો છે, આમાં જે ઘટકો છે એ જ ઘટકો આમાં છે. એટલે એના તમામ ઘટકો બી માં આવેલા છે અને બી ના તમામ ઘટકો એ માં આવેલા છે. એટલે x માં આવેલા છે. x બરાબર બી થાય. આ બે સમાન થાય. હવે બીજું એમાં ને એમાં છે, a બરાબર n જ્યાં n બિલોંગ્સ ટુ z અને x વર્ગ <4 અને b બરાબર x જ્યાં x બિલોંગ્સ ટુ r
एक्स वर्ग ओछा 3x वत्ता 2 बराबर 0। जो હવે આ a તો z આપ્યું છે, તો z માં એટલે -2 નો વર્ગ 4, -1 નો વર્ગ 1, એટલે 4 થી નાનું 4 અને 4 થી નાનું 0 1 2 આવું આવે। અને ગણ બી, હવે બી માં આપણે પેલા સમીકરણ છે x વર્ગ ઓછા 3x વત્તા 2 બરાબર 0, તો 2 એકા 2, x કોમન x ઓછા 2, x ઓછા 2, x बराबर 2 और x बराबर 1, એટલે બી ગણ બરાબર શું થશે 1 અને 2। તમે જોઈ શકો 1 ને 2 આમાં તો છે જ, આમાંય છે, પરંતુ આ ત્રણે આમાં નથી, એટલે a ઇઝ નોટ ઇક્વલ ટુ બી, a ને બી સમાન નથી। તો આના ઉપરથી તમે સમાન અને સમાન ન હોય એવી જોડીઓની ખ્યાલ આવી ગયો। જો મિત્રો આપણે સૌથી પહેલા ખાલીગણ વિશે જોયું, ખાલીગણને કેવી રીતે દર્શાવાય એ વાત કરી, પછી શાંત ગણ અને અનંત ગણની વાત કરી, અને છેલ્લે સમાન ગણની વાત કરી। આ ત્રણેય જે આપણે શીખી ગયા એ બધાયનો આપણે ઉપયોગ સ્વાધ્યાયમાં કરવાનો છે। તો સ્વાધ્યાય 1.2 તમને એક્ઝામ્પલ પહેલો દાખલો જ કીધો છે, એમાં કીધું છે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે। બે વડે વિભાજ્ય, અયુગ્મ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। હવે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાને 2 વડે ભાગવાની વાત કરે અને એ પાછી વિભાજ્ય, એટલે આ ખાલી ગણ થાય, એટલે આને આપણે એ નામ કહીએ તો એ અથવા ખાલી ગણ છે, અથવા 5 એમ પણ લખી શકાય। યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનું ગણ। યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનો ગણ, તો અવિભાજ્ય હોય અને યુગ્મ હોય એવી સંખ્યા 2 મળે, એટલે આ ખાલી ગણ નથી। યુગ્મ અવિભાજ્ય, યુગ્મ હોય અને અવિભાજ્ય હોય એવી સંખ્યા ફક્ત 2 એક જ છે, એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ આપણે આ 2 થાય, આને એકાકી ગણ કહેવાય। એક અને માત્ર એક એટલે એકાકી ગણ કહેવાય, એટલે આ ખાલી ગણ નથી।
एक्स ज्यां एक्स है। प्राकृतिक संख्या गण है। संख्या रेखा पर बताइए तो आम थे, मानो कि 5 है અને 7 है, तो शू कहे छे 5 थी नानी અને 7 थी मोटी, तो खाली गण थाय। शू थाय? ए खाली गण बनशे। चौथुं, वाय जा ए बे भिन्न समांतर रेखाओं सामान्य बिंदु। और बराबर समझो, चलो एक आ समांतर रेखा है, एक आ અને બે આ એલ રેખા છે અને આ ટી છે। બે સમાંતર રેખાઓ એ ક્યાં એકબીજાને છેદે નહીં અને બેને ભિન્ન બિંદુ હોય નહીં, એટલે ખાલી તમે જોઈ શકો છો। હવે એક્ઝામ્પલ નંબર 2, શાંત ગણ અને અનંત ગણ કયો? તો પેલો વર્ષના મહિનાઓનો ગણ, તો આ ગણી શકાય, એટલે આને શું કહેવાય? શાંત ગણ। બીજું 1 2 પછી 3 પછી 3 ટપકા છે, તો આને કહેવાય અનંત ગણ। પછી 3 ત્રીજા નંબરનો 1 2 3 પછી 3 ટપકા 99 100, તો આ શાંત ગણ અહીંથી આગળ છે નહીં। શું કીધું? 100 કરતા મોટો, 100 કરતા મોટો ધન પૂર્ણાંકનું ગણ। તો માનો કે આને ગણ એ કહીએ, તો 100 કરતા મોટો એટલે 101 102 103, તો આ અનંત છે। આ કેવો છે? અનંત છે। હવે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ। 99 કરતા નાની હોય અને અવિભાજ્ય નાની કીધી છે, એટલે આ શાંત જ આવે। દાખલા નંબર 3,
નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત શોધો. પેલું એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. હવે તમે સમજી શકો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આને સમાંતર આ બધી રેખાઓ હોય, નીચે હોય તો એ અનંત હોય. કેટલી હોય? કેવી હોય? ઉપર નીચે તમે ગમે તેટલી દોરી શકો. અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. આ નિશ્ચિત છે, 26 છે, એ નક્કી છે. એટલે આ શું થયું? શાંત ગણ. આ અનંત ગણ. પાંચની ગુણિત હવે 5 ની ગુણિત નો માનો કે ગણનું નામ આપી દઉં તો 5, 10, 15 તો આ શું થયો? અનંત ગણ થાય. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. આ શાંત થાય અને ગણી શકાય. ખાસ ધ્યાન રાખજો મિત્રો, પ્રાણીઓની ગણતરી અત્યારે શક્ય છે. ઉગમ બિંદુ O00 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. તો એ અનંત ગણ છે. માનો કે આ ઉગમ બિંદુ છે તો એક આ વર્તુળ પસાર થયું, એક આ તો આ અનંત ગણ છે. હવે સમાન ગણો વિશેની વાત છે. એક્ઝામ્પલ નંબર 4. નીચેનામાંથી નક્કી કરો A બરાબર B છે કે નહીં. A બરાબર A, B, C, D. B બરાબર D, C, B, A. ચલો આમાં A છે તો આમાં A છે, આમાં B છે તો આમાં પણ B છે, આમાં C છે તો આમાં C છે, આમાં D છે તો આમાં D છે. એટલે કે એના દરેક ઘટકો B માં આવેલા છે
અને બી ના દરેક ઘટક એમાં આવેલા છે, એટલે એ બરાબર બી છે. હવે બીજો એ બરાબર 4, 8, 12, 16, બી બરાબર 8, 4, 16, 18. હવે તમે જોઈ શકો છો કે આમાં 4 છે તો આમાં 4 છે, આમાં 8 છે તો આમાં 8 છે, પછી આમાં 16 છે તો આમાં 16 છે, આમાં 12 છે એ આમાં નથી, આમાં 18 છે એ આમાં નથી. તો આપણે શું કહીશું કે 12 બિલોંગ્સ ટુ એ, પરંતુ 12 ઇઝ નોટ બિલોંગ્સ ટુ બી, તથા 16 બિલોંગ્સ ટુ બી, પરંતુ 16 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ હોવાથી આના દરેક સભ્ય આમાં નથી આવેલા, આના દરેક સભ્ય આમાં નથી આવેલા, એટલે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. ત્રીજું, 2, 4, 6, 8, 10. બી બરાબર x જ્યાં x એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને x. હવે બી યુગ્મ છે અને ધનપૂર્ણાંક, યુગ્મ એટલે 2, 10 થી નાનો 10 આવે નહીં, 2 પછી 4, 6, 8 એટલે 10 આવે, 10 ઇક્વલ ટુ છે અને 10. તો આમાં 2 છે, આમાં 2 છે, આમાં 4 છે, આમાં 4 છે, 6 છે, 6 છે, 8 છે, 8 છે, 10 છે, તો એ બરાબર બી થાય. એ બરાબર બી થાય. હવે છેલ્લો દાખલો આનો, x જ્યાં x છે 10 નો ગુણિત અને બી બરાબર 10, 15, 20, 25. હવે તમે જોઈ શકો કે એ બરાબર 10 નો ગુણિત એટલે 10, 20, 30, 40 આવું આવે, અને બી બરાબર. હવે આમાં 10 છે, આમાં 10 છે, આમાં 20 છે, 20 છે, પણ આ 15 ને 25 ને એ આમાં ક્યાંય છે નહીં, એટલે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. આ સમાન ગણ નથી. હવે 5મો દાખલો જોઈએ. એ પણ સમાન ગણની જ વાત છે. એક્ઝામ્પલ નંબર 5. નીચે આપેલી જોડીઓનો ગણ સમાન છે. કારણ આપો. એ બરાબર તમને એવું કીધું કે 2, 3
અને બી બરાબર x જ્યાં x એ x વર્ગ વત્તા 5x વત્તા 6 બરાબર 0 નો ઉકેલ. ચાલો હવે આનો ઉકેલ મેળવી. x વર્ગ વત્તા 5x વત્તા 6 બરાબર 0. x વર્ગ 3 દુ 6 x x વત્તા 3 વત્તા 2 x વત્તા 3 બરાબર 0. x વત્તા 3 x વત્તા 2 बराबर 0. x वत्ता 3 बराबर 0 और x वत्ता 2 बराबर 0. x बराबर -3 और x बराबर -2. એટલે બી ગણ બરાબર શું થાય? -2 -3. એ ગણ બરાબર શું છે? 2 અને 3. જોઈ શકો છો આમાં ધન છે આનામાં ઋણ છે, એટલે એ અને બી સમાન ગણ નથી. હવે બીજો દાખલો છે એમાં કે એ બરાબર x જ્યાં x એ ફોલો FOLLOW ફોલો શબ્દના મૂળાક્ષરો અને બી ગણ બરાબર x જ્યાં y એ વોલ્ફ શબ્દના મૂળાક્ષરો છે. હવે તમે એ જ આપણે જાણીએ છીએ એમાં આપણે શું લખી શકીએ? F પછી O લખી શકીએ, એક L, બીજો L આમાં આવી ગયો ન લખાય, L આવી ગયો, O આવી ગયો નહીં લખવાનું, W. હવે B બરાબર તમે W O L અને F તમે જોઈ શકો કે આમાં F છે, અહીંયા છે, આમાં O છે, આમાં છે, L છે, આમાંય છે, W છે, તો આ છે. તો A બરાબર B છે. ગણ A અને ગણ B સમાન ગણ છે, કારણ કે A ના તમામ ઘટકો ગણ B માં આવેલા છે અને B ના તમામ ઘટકો ગણ A માં આવેલા છે. આજના સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, છઠ્ઠો દાખલો. નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો. એ બરાબર તમને આવું આપ્યું છે 2 4 8 12. બી બરાબર શું આપ્યું છે? 1 2 3 4. સી બરાબર શું આપ્યું છે? 4 8 12 14. ડી બરાબર શું આપ્યું છે? 3 1 4 2. ઈ બરાબર શું આપ્યું છે? -1 1. એફ બરાબર શું આપ્યું છે? 0 A. જી બરાબર શું આપ્યું છે? 1 -1. અને એચ બરાબર શું આપ્યું છે? 0 1. જો મિત્રો આસાનીથી આમાં આપણે કહી શકીએ કે એક આ અને એક આ બે સમાન ગણ છે. બી બરાબર ડી છે
જો શું કામ કે આમાં 1 છે, આમાં 1 છે, આ 2 છે, આમાં 2 છે, આ 3 છે, આ 3 છે, આમાં 4 છે, એ 4 છે. આના સભ્યો આમાં આવેલા અને આના સભ્યો આમાં આવે. બી બરાબર ડી છે. બરાબર. અને એ જ રીતે આ અને આ ઈ બરાબર જી છે. શું કામ? કારણ કે -1 તો -1, 1 તો 1, આના તમામ સભ્યો. બાકી કોઈ ગણ સમાન છે નહીં. તો મિત્રો આપણે આજે ખાલી ગણ વિશે શીખ્યા. જે ગણમાં એક પણ સભ્ય ન હોય એવા ગણને ખાલી ગણ કહેવાય. છગડીયા કૌંસ અથવા ફાઈ વડે એને દર્શાવવામાં આવે. ખાલી ગણ એ શાંત ગણ છે. બીજું એના પછી શાંત ગણ અને અનંત ગણ. તો જે સભ્ય સંખ્યા નિશ્ચિત હોય ગણી શકાય એને આપણે શાંત કહીએ, અને પ્રાકૃતિક સંખ્યા હોય તો એને આપણે અનંત કહીએ. શાંત ગણ અને અનંત ગણ વિશેની વાત શીખી ગયા, સમાન ગણો વિશેની વાત શીખી ગયા, અને ઉદાહરણો અને એના દાખલાઓનું ગણન કર્યું. હવે આગળ આપણે જોશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.